હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ઘરમાં સૌને ખાવાની મજા પડી જાય તેવા લીલી મકાઈના પરોઠા। વરસતા વરસાદમાં લીલી મકાઈના પરોઠા ટેસ્ટમાં એટલા સરસ જોરદાર લાગે છે કે જોતા જ બનાવવાનું અને ખાવાનું મન થઈ જાય તેવા છે। જુઓ, ટોમેટો કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે પણ ખૂબ સરસ લાગે છે અને જે લોકોને ચા સાથે ખાવા હોય તે પણ એન્જોય કરી શકે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આજની રેસીપી અમેરિકન લીલી મકાઈના પરોઠા। મકાઈના પરોઠા બનાવવા માટે અહીં મેં એક મકાઈનો ભૂટ્ટો લીધો હતો અને આ ભૂટ્ટો છે અમેરિકન મકાઈનો, એટલે કે સ્વીટકોર્નનો। સ્વીટકોર્નના એક ભૂટ્ટામાંથી મેં બધા જ દાણા કાઢી લીધા છે, જુઓ, અને દાણાને સારી રીતે ધોઈ લીધા છે। હવે એક વાટકી આ દાણા છે તેને આપણે કુકરમાં 5 થી 6 સીટી બોઇલ કરી લેશું। મકાઈના પરોઠા બનાવવા માટે હવે આપણે લોટ બાંધી લેશું। અહીં મેં એક વાટકો ઘઉંનો ચાળેલો લોટ લીધો છે। આ લોટ રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ તે જ લોટ છે જેમાંથી આપણે પરોઠા બનાવતા હોઈએ છીએ। સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈએ। હવે 2 ચમચી આપણે તેલ ઉમેરી દઈએ। મીઠું અને તેલ ઉમેર્યા પછી આપણે બંને મિક્સ કરી લઈએ। એકદમ સરસ રીતે તેલ અને મીઠું લોટમાં ભળી જાય અને હવે આપણે પાણી એડ કરી અને પરોઠાનો લોટ બાંધીએ તેવો આપણે લોટ બાંધીશું। મકાઈના પરોઠા બનાવવા માટેનો આપણે લોટ બાંધી લીધો છે। જુઓ, આપણે જેવો પરોઠા બનાવવામાં લોટ બાંધીએ છીએ તેવો જ આપણે બાંધેલો છે, નહીં ઢીલો કે નહીં બહુ કઠણ તેવો। અને હવે લોટને આપણે સેટ થવા માટે રાખી દઈએ। કુકરમાં મકાઈના દાણા બાફી લીધા પછી તેની અંદરથી મેં પાણી કાઢી લીધું છે। હવે આપણે મિક્સર જારમાં એડ કરી અને દરદરું પીસી લઈએ। અહીં લઈશું આપણે એક લીલું મરચું। મરચાંનું તમે માપ તીખાસ પ્રમાણે કરી શકો છો। હવે આપણે આ દાણા એડ કરી દઈએ અને હવે આપણે પલ્સ મોડ પર આપણે ચાલુ બંધ કરી અને દરદરું પીસી લઈશું। મકાઈના દાણાને આ રીતે આપણે દરદરા પીસી લીધા છે। અહીં મેં એક પેન લીધું છે અને પેનની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરીએ। ઘી ગરમ થાય એટલે આપણે 1 ચમચી ચણાનો લોટ ઉમેરી દઈએ। ગેસને અહીં આપણે સ્લો જ રાખીએ। ચણાના લોટને આપણે ઘીમાં સાંતળી લઈએ। ત્રીસ સેકન્ડમાં ચણાનો લોટ શેકાઈ જશે। આપણે સેજ હળદર ઉમેરી દઈએ। 1 પિંચ લાલ મરચાંની ભૂકી ઉમેરી દઈએ અને 1 પિંચ ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે જે આ ક્રશ કરેલી મકાઈ છે તેને ઉમેરી દઈએ। મકાઈની સાથે મરચું છે, જો તમને પસંદ હોય ને તો આ પેસ્ટ બનાવતી વખતે તમે લસણ પણ એડ કરી શકો છો। ઘણા લોકોને લસણની ફ્લેવર પસંદ હોય, ઘણાને ના પસંદ હોય, તો એ રીતે પસંદ હોય તો નાખી શકાય। હવે આપણે થોડું એવું મોઇસ્ચર ઉડે ત્યાં સુધી આપણે કૂક કરી લઈએ। હવે ઉમેરીએ આપણે થોડી જ વાર પછી સ્વાદ પ્રમાણે મીઠું। આ સ્વીટ કોર્ન છે, અમેરિકન મકાઈ છે, એટલે આ જે પરોઠા બનાવી લેશો ને અમેરિકન મકાઈના તો બહુ સરસ લાગશે ટેસ્ટમાં। અને વરસાદની સિઝનમાં બધાને ખાવાની બહુ મજા પડે। મકાઈની જુદી જુદી વાનગીઓ જો બાળકોને પણ આપી હોય કે ઘરમાં બધા સભ્યોને આપી હોય ને તો પસંદ આવે। આપણે
થોડી વાર માટે સરસ રીતે આપણે આ મિશ્રણને સાંતળી લઈએ. હું એડ કરી દઈશ થોડા આખા રાખેલા મકાઈના દાણા. બાફેલા રાખેલા હતા પણ થોડા સાઈડમાં રાખી દીધા હતા, એટલે જ્યારે પરોઠામાં નાખશું ને ત્યારે દેખાશે, એટલે બહુ સરસ લાગશે. અને હવે એડ કરી દઈએ આપણે ચીલી ફ્લેક્સ. ત્યાર પછી સિઝનિંગ પિઝા હટ. તેને આપણે સરસ રીતે મિક્સ કરીએ. જો આ મિશ્રણમાંથી મોઇસ્ચર અલગ થઈ ગયું, દૂર થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. મકાઈ તો કૂક થયેલી જ છે, એટલે વધારે કૂક કરવાની જરૂર નથી. ગેસને બંધ કરી દીધો છે. હવે એડ કરીએ આપણે કોથમરી. એક ચમચી સફેદ તલ ઉમેરી દઈએ. અડધો કપ મોઝરેલા ચીઝ. પેન ગરમ છે એટલે મોઝરેલા ચીઝ પણ એકદમ સરસ રીતે ગરમ થઈને મિક્સ થઈ જશે. ત્યાર પછી આપણે આ રીતે ચલાવી લઈએ અને આ મિશ્રણને હવે આપણે ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ. બધી તૈયારી કરી લીધી ત્યાં સુધી લોટ પણ સેટ થઈ ગયો છે. જો લોટ આપણે આ ટાઈપનો રાખવાનો છે, ન વધારે કઠણ કે ના વધારે ઢીલો. હવે આપણે થોડો મસળી લઈએ અને આ લોટમાંથી આપણે પરોઠા માટેના લુવા કરી લઈએ. હવે આપણે એક લુવો લઈશું અને તેને લોટમાં રગદોળશું. લુવામાંથી આપણે પરોઠું વણીએ. તમારે જે શેપનું પરોઠું કરવું હોય તે શેપનું કરી શકો, ગોળ, ત્રિકોણ કે ચોરસ. હું અહીં ચોરસ પરોઠું બનાવીશ. આ રીતે ગોળ વણી લીધા પછી આપણે આ તૈયાર કરેલું ફિલિંગ છે તેને પાથરશું. જો ચોરસ કરવું હોય ને તો આ રીતે ફિલિંગને ચોરસ પાથરી દેવાનું. આ રીતે આંગળીની મદદથી ચોરસ શેપ આપી દેવાનો. અને ત્યાર પછી સાઈડને આપણે આ સાઈડને અને આ સાઈડને આપણે ફોલ્ડ કરી દેવાની. ત્યાર પછી બાજુની સાઈડને પણ આપણે ફોલ્ડ કરી દઈએ. જો આ રીતે કરી લેવાનું. અને હવે આ સાઈડ આપણે તલ અને કોથમરી એડ કરીશું. લોટ મૂકી અને આપણે દબાવી દેશું. અને હવે આ જે આખું પોકેટ છે તેને આપણે લોટમાં ડસ્ટ કરી લઈએ. જો આ રીતે અને આપણે વણી લઈએ. હળવે હાથે વણવાનો છે. આ પરોઠા ટેસ્ટમાં તો સરસ બને છે પણ ફાટે એવા પણ નથી બનતા. બહુ સરસ લાગશે, જોરદાર. વરસાદમાં આવા પરોઠા બનાવી લીધા હોય ને મકાઈના તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. બાળકોને લંચ બોક્સમાં આપી દેવાય, સાંજના ભોજનમાં લઈ શકાય. જુઓ કેટલું સરસ આપણે ચોરસ શેપમાં પરોઠું વણી લીધું છે. બધા જ પરોઠા આ રીતે આપણે વણી લઈએ. હવે આપણે પરોઠાને શેકીશું. તેના માટે મેં લોઢી મૂકી છે. તેની ઉપર આપણે આ પરોઠું મૂકી દઈએ. પરોઠું મૂકી અને 15 થી 20 સેકન્ડ થાય એટલે આપણે ઉપર ને નીચે ઘી લગાવી દઈએ. અને હવે આપણે સાઈડ ચેન્જ કરીશું. પરોઠું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે કાઢી લઈએ અને બધા જ પરોઠા આ રીતે આપણે સેલો ફ્રાય કરી લઈએ. લીલી મકાઈના પરોઠાને ટોમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરી દીધા છે.
ટમેટો કેચઅપ સાથે, લીલી ચટણી સાથે કે દહીં સાથે પણ ખાઈ શકાય છે. લીલી મકાઈના પરોઠાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને કોમેન્ટ આપજો, લાઈક આપજો અને વધુ ને વધુ શેર કરજો. હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે.